जय माता जी मित्रों, स्वागत है तमारो आजना विडियो में। तो आज जो सुबह सुबह अमार शंकर पे आई गया है। वायर सीमेंट पलाळीने हवे आधा भरवा छे, कारण के आपणे कामकाज बधुं फाइनल थई गयुं छे। हवे खाली आधा भरवाना रह्या छे बाकी। फटाफट भरी अने અહીંથી આપણે जाया हवे નીકળી, कारण के અહીં નહીં पर કેટલાક દાડા રહેવું। આ ઓસરી છે, ઓસરીને ઝેરબેર પણ લાગી ગઈ છે। આ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે। આ રૂમ સાફ સફાઈ કરી નાખી છે ને હવે આપણે લગાવીએ છીએ એપક્ષી ફટાફટ લગાવી દઈએ, પછી તમને આગળ બતાવવામાં કે આવું થયું છે, આવું લાગે છે। અમારે શંકર બીજો સિમેન્ટ પડાવવા મળ્યા છે આગળ થઈ। પૂરા ભાઈ કેમ છે શંકર? રખડું નાન ચૂકે પણ બહુ સિમેન્ટ ના તો તમારે ગાડી કેટલી દી આવશે? વધારશે બેઠા બેઠા નરવા બેઠા શું કરીએ કેમ? કામ કર્યા વગર શેના ફોટા? શેમ ફોટા શું કરવા હતા? હા એટલે કેટલું ભણેલા તારે આઈટીઆઈ કરવા જાય છે? 10 પાસ છે એમ? ખા માતા ક્યાં કન ભણ્યા? કમાલપુર? તો સરસ્વતી કન્યા વિદ્યાલય તો આજે આપણે 4 રસ્તા એમ ના હોય। મને તો જ નથી ખબર કે તું એટલું બધું ભણી લો। ચાલો મિત્રો, તો ફટાફટ આપણે હાથા માથા ભરી નાખીએ, વાત થાય પૂરી। ફાઇનલી મિત્રો અમારે વરસાદ થઈ ગયો છે। ચાલો અમારા ગામમાં આજે વરસાદનું આગમન થઈ ગયું છે। વરસાદ પણ વરસવા માંડ્યો છે, ધીમો 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 આવે છે। વરસાદ થઈ ગયો છે। ચાલો આપણે આ બાજુ ભરી જાય છે પક્ષી। તો જો મિત્રો હવે પક્ષી ભરી નાખી છે ચરીવાળી। રસોડામાં તો ભરી ગઈ છે, હવે ભરવી છે રૂમમાં, તો ફટાફટ ભરી નાખીએ। ચાલો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ રાધનપુર, કારણ કે રાધનપુર થોડુંક કામ હતું તો રાધનપુર જવા નીકળી ગયા છે। અને વરસાદ પણ એકદમ કાળો મેજર ચડી ગયો છે। ક્યારે વરસાદ આવી જાય એનું કોઈ નક્કી નહીં। તો ચલો આપણે ફટાફટ જઈને આવતી રહીએ રાધનપુરથી ઘેર, કારણ કે રાધનપુર હવે આપણે પહોંચવા આવ્યા છીએ। રાધનપુર સામે દેખાય છે એરો કમ્પ્લીટ।